આમ જો જય બેનજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જશો અને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આજે આપણે બપોરે બ્લોગની શરૂઆત કરી. તો બપોરે વાતાવરણ તો તમે વાદળા કેટલા મસ્ત મસ્ત છે, એવું ટપકી 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 થઈ ગઈ. હાજુ એકદમ કોલ્ડ વેધર. વરાપ છે આ જોરદાર. તો હવે તો શું કામ નહીં, આપણે તો હાથે હાલે એમ છે ને. ટ્રાય કરી હતી પણ ન ભેગું છે. આવી માંડવી હોય ને પાટલા ખુલ્લા તો હાલે, પણ આ એટલામાં જ છે પાટલા ખુલ્લા, આમ નથી ક્યાંય. આ બધી આમાં તમને દેખાય એ બધી પાટલા ભેગા થઈ ગયા, એટલે એમાં હાલે એમ છે ને એ રહેવા દીધું. બાકી હાથી તો હાલી જાય એમ હતું. હવે વરાપ નીકળી એટલે આમે વરસાદ તે દીનો હતો એટલે થોડીક માંડવીને તડકાની જરૂર હતી. તો હમણાં 2-5 દિવસની વરાપ સારી છે. બાકી જો આપણે અહીં નિહાણી રાખી જાય ત્રોપા પાડવા. આમાં કેમ કે સડાઈ એમ છે નહીં, આપણે આવડતું નથી સડતું, પછી આવો જુગાડ કરવો પડે મારે. બાકી ઢોર બેઠા ને અડધા ઊભા ને આપણી કલમ જો એવડી થઈ. આ વાતાવરણ આખી મસ્ત મસ્ત છે, વાદળા હારામાં હારા છે. બાકી ભીંડા ભાગી જ નીકળ્યા, આવતા નથી હો જે એમાં. કોક કોક નાના 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 આવ્યા. જો આ બધીમાં ભીંડા છે, દેશી દેશી ભીંડા. ઓલા વિદેશી આવે એ નથી, આપણા દેશી છે. આ બધીમાં કવડા કવડા આવે તો થાય. એકદમ ખેતરમાં દેખાય. આ બધી છોડવા છે એ ભીંડાના જ છે. અહીંયા ટાપું પડ્યું, આ મને એમ છે કે મૂંડાનું છે, કેમ કે અહીંયા આપણે છે ને માંડવીયું નાખીએ, માંડવીયાને ઢગલો કરીએ. આગળ તમે વિડીયોમાં જોયું હોય તો. એટલે અહીંયા જે પોસું હોય ને એટલે એ મૂંડામાં હોય. બાકી જો આ લીંબુડીને પાન પીળા થવા માંડી ગયા. હવે એ લીંબુડી ઉડી જાય એટલે કે લીંબુ વયા રાખીને રાવા થઈ ગયા. બાકી અહીંયા હરીગો અટાણે તો હિંગું છે નહીં, હોય તો ગઢિયું હોય. પાકી ગયા. આપણે તો નવી સ્કૂલ બની ગઈ, હામી દેખાય. રાષ્ટ્રધ્વજ છે ઉપર. બાકી આપણે બપોર વેરાને આવી લીધું. બપોરે બ્લોગ ચાલુ કર્યો, કેમ કે આપણે ઉઠવાનું તો 11 વાગે હોય. પછી મેં કીધું હાલો આજ કેટલા 2-3 દિવસ થઈ ગયા ચેનલમાં બ્લોગ નથી નાખ્યો. મેં કીધું આજ બનાવી નાખ્યું. સીતાફળામાં એક હતું ભાઈ, તોડી લીધું. જો અટાણે છે નહીં, અહીંયા હતું. બાકી આ તડકો જોરદાર છે. હવે આપણે સાંજે વયો જાય ઘડી, બહુ તડકો છે. હાલે હા, આમાં જીમાબેનને કઈને છૂટવું હતું, કઈને ફર્યા નતા ને, પછી એને આટા મારવા પડે. તો બધી ચેક કરી લે ખાધી. એને રક્ષાબંધન કર્યું. જીમાબેનને આજ રાખડી બાંધી દીધી. અમારે આજે એનું 19 તારીખના રક્ષાબંધન કર્યું. પગમાં કોકો બાંધી રાખડી. હાલે તો હે
હાલે આમ જો જય બેન છે રાખડી કઈને બાંધી દીધી હે એનું રક્ષાબંધન આજ થઈ ગયું પગમાં કોકો બાંધી દીધો કિંયા બાંધી હોય માંડવી ખાકે હાલે માર હા હાલે ચીમડી હાલે પૂપું કરી લીધો છો એ હવાને નીકળી ન હોય હું એટલે હવે પછી છૂટે ને એટલે ઘોડા ધોર થાય બધી ઘર ખેતર માટા મરશે પછી આવી વહી જાય પછી તમે રખડીએ જા હું તો બી જીમડી રોકાઈ ગઈ હાલે 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 અહીંયા હાલે જીમડી આવતી નથી હવે ઘડીક રહીને આવી છે ફરવા ગઈ છૂટે એટલે ઘડીક આટા મારવા જ પડે ધોળા ધોળ થાય ઘડીક તો જીમડી સેટ નીકળી ગઈ ખેતરમાં વસવા બસ ધોરી હાલે જો આવે હાલ 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 એને માંડવી મજા આવી ગઈ લાગે કાલો કાલ ટ્રાય કરી છે હાંકવાની આ બધી માગું હાલો ભાઈ તડકો લાગી જાય પછી જો પાછી થઈ ગઈ તો આપણે જવાનું છે દોસ્તારના ખેતરમાં અહીંયા ટ્રેક્ટર રખાવીને તો હાલ હું તમને બતાવું જ્યાં હમણાં ટ્રેક્ટર હાલે આપણે પૂગી ગયા જો તો પૈસા આપવાનું કામ ચાલુ છે આવું થાય પોખડી નાખે હો ભાઈ અમારા વિમલભાઈ આકે આપણે કાઢી આવો ઘેર તમને તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ